લાગી છે ભૂખ, તો મેં વિચાર્યું કે લાવો દૂધ દિવસે તો તમે જોઈ હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? તો આજનો આપણા નવા બ્લોગમાં તમારે છે અત્યારે 5 અને મેં છે ને આજે બપોરે થોડુંક જમી નથી, મને થોડીક જમવાની ઈચ્છા નહોતી એટલે હું નથી જમી. તો અત્યારે મને લાગી છે ભૂખ, તો મેં વિચાર્યું કે લાવો દૂધ ને થોડીક રોટલી છે ને એ તળીને ખાઈ લઈએ આપણે. તો ચાલો તમે પણ મારી જોડે દૂધ રોટલી ખાવા. તમે જોઈ શકો છો, जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. ફ્રેન્ડ્સ મેં રોટલીને તળી નાખેલી છે અને એક ખાખરો છે અને દૂધ છે. તો હવે હું નાસ્તો કરી લઉં કે જમી લઉં, કેમ કે હું બપોરે જમી નથી એટલે. તો સારું ફ્રેન્ડ્સ, પ્રોગ્રામ હતો તો મારા કિશુબેનને હાથમાં ભજીયાની જગ્યાએ વાગી ગયું છે. તો તમે चाचा ये सवेरे सवेरे क्या मेरे को यही देखने का है क्या? જોઈ શકો છો, આંગળી કાપીને બેસી ગયા છે. તો હવે આપણે ભજીયાનો પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો. ના ના, ભજીયાનો પ્રોગ્રામ થોડી કેન્સલ કરાય, ભજીયાનો પ્રોગ્રામ તો ચાલુ જ રહેશે. આટલું વાગ્યું એમાં શું ફ્રેન્ડ્સ, આ તો નોર્મલ કહેવાય, એવું તો રોજ વાગ્યા જ કરે, અમારા ઘર કામ કરતા હોય એમાં આપણે ચાલુ ભજીયા બનાવી આવી ગયા હોય ને ભજીયા ખાવા છે. તો આપણે આ બટેકાના ભજીયા બનાવતા હતા, તો એમાં છે ને આમાં વાગી ગયું મને. તો એમાં શું થઈ ગયું, ચાલો એમાં નીતિનને ફરમાશ આવી મારે ભજીયા ખાવા છે, એમાં એને નીતિનને ભજીયા ફેવરિટ છે, તો પછી આપણે બનાવીને તો દેવા જ પડે. તો એટલે ફ્રેન્ડ્સ હું ભજીયા બનાવતી હતી, એમાં વાગી ગયું. હવે અહીંયા કાંક આપણે કરીશું એટલે આપણે આગળ કાંક બનાવી શકીએ. સારું ફ્રેન્ડ્સ, મહાદેવ. આગળ હવે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા બહુ જ ગળદી છે અને નીતિન ગયા છે પ્રસાદીને હાર ને એવું લેવા. તો હું અહીંયા ઊભી છું વાટે, પછી અમે પણ જઈશું દર્શન કરવા. હેલો ફ્રેન્ડ્સ, તો અમે હવે દર્શન કરી લીધા છે ને અમે હવે જઈએ છીએ ઘરે. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. મહાદેવ.